एकाधीश वरघोड़ो वरघोड़ो श्रीनाथ जी नो वरघोड़ो 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 श्रीनाथ जी नो वरघोड़ो हे वरघोड़ो वरघोड़ो श्रीनाथ जी नो वरघोड़ो 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 श्रीनाथ जी नो वरघोड़ो हे तमे दर्शन करवा दौड़ो श्रीनाथ जी नो वरघोड़ो हे तमे दर्शन करवा दौड़ो श्रीनाथ जी नो वरघोड़ो धरिए लाखे सने पीड़ा पीतांबर हरिया लखेशने पीड़ा पीतांबर हे माथे देवा कड़ो अंबोड़ो श्रीनाथ जी नो वरघोड़ो 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 श्रीनाथ जी नो वरघोड़ो पेलो पेलो मंगड़ियो वरदाय रे पेलो पेलो ईयो वरदाय रे हे पेले मंगड़ अष्टाक्षर दान देवाय रे पहले मंगल अस्ताक्षर दान देवाय रे हे माय रामा बीजु मंगड़ियो वरदाय रे माय रामा बीजू मंगलियो वरदाय हे बीजे मंगल ब्रह्म संबंध देवाय रे बीजे मंगल ब्रह्म संबंधना दान देवाय रे हे माय रामा मंगल मंगल वरदाय रे माय रामा मंगल वरदाय हे माय रामा त्रिजो मंगड़ियो वरदाय रे माय रामा त्रिजू मंगल वरदाय हे त्रिजे मंगल गायो ना दान देवाय रे त्रिजे मंगल गायो ना दान देवाय हे माय रामा चौथो मंगल वरदाय रे माय रामा चौथो मंगल वरदाय हे चौथे मंगल आत्म समर्पण थाय रे चौथे मंगल ભગવાનના વિવાહ રૂકમણીજી સાથે થયા. જાનૈયા બેઠા છે, માંડવિયા બેઠા છે અને લગ્નની તો વિધિ છે ને કે જાનૈયા અને માંડવિયા પરસ્પર એકબીજાને ફટાણા સંભળાવી રહ્યા છે. નાણાવટી રે સાજન બેઠું માંડવે हे नाणावटी रे साजन बैठो मांडवे લાખો પતિ રે સાજન બેઠું
દ્વારિકાધીશ કી જય. સમય ઘણો બધો થઈ ગયો છે, બીજી કોઈ વિધિ આપણે નહીં કરીએ. મનોરથી પરિવાર યુગલ સ્વરૂપની આરતી કરવા માટે બધા આવી જશે. ત્યાર પછી ગિરિરાજ ધાર્યાષ્ટકમનું ગાન કરી અને વૈષ્ણવ ફલાર કરવા માટે જશે. બોલીએ શ્રી વલ્લભાધીશ. आरती युगल किशोर की તન મન ધન ન્યોછાવર કી જય. तन मन धन न्योछावर दीजे રવિ શશિ કોટિ વદન કી શોભા એ પ્રભુ નિરખતા મેરા મન લોભા અપના સબ ન્યોછાવર કે જય. आरती युगल किशोर की ફૂલન કી સેજ ફૂલન કી માલા ફૂલન શ્રૃંગાર બન્યો નંદલાલા ઇન પે સર્વસ્વ ન્યોછાવર કે જય. आरती युगल किशोर की નંદ નંદન વૃષભાન કિશોરી પરમાનંદ પ્રભુ અવિચળ ઝોરી આરતી મદન ગોપાલ કી જય. आरती युगल किशोर की તન મન ધન ન્યોછાવર કી જય. આરતી યુગલ કિશોર કી જય. બોલીએ શ્રી દ્વારિકાધીશ. ईश की जय. भक्ताभिलाषा चरितानुसारी दुग्धादि चौरी यशो विसारी कुमारितानंदित घोषणारी मम प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी प्रजांगनावृंद सदा विहारी अंगे गृहाकारकमोपहारी क्रीडारसावेशतमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी स्वनानंदित पंदधारी रसतलानृत्य पद प्रचारी क्रीडन्वयस्या धृतिदेक्यमारी मम प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी पुलिन्ददारा हितशम्बरारी रमा सदोदार दया प्रकारि गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी
ખાસ એક બે સૂચના સાંભળે પુષ્પય ચરણમાં પધરાવી દો બધા. ખાસ એક બે સૂચનાઓ. એક તો જે વૈષ્ણવને ખ્યાલ ન હોય એમના માટે, જેમને ખ્યાલ છે, આન્યોર ગામમાં બિલકુલ ગિરિરાજની પાછળ આ જગ્યા પર શ્રીનાથજીનું જે પ્રાગટ્ય સ્થાન છે બિલકુલ આપણી આ સ્થાનની બિલકુલ સામે ગિરિરાજની પાછળ શ્રીનાથજીના પ્રાગટ્ય સ્થાનની બાજુમાં જ કાંદીવલીમાં અમારા માથે બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનું પ્રાગટ્ય સ્થાન છે. બંને સ્વરૂપ એક સાથે એક જ સમયે સાથે પ્રગટ થયા છે. શાંડિલ્ય ઋષિએ સેવા કરી છે. વર્ષો સુધી શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજ્યા, શ્રીનાથજીની સાથે પ્રગટ થયા. શ્રીનાથજી નિકુંજના દ્વાર પર ઠાડા છે અને નિકુંજના ભીતરનું લીલાનું સ્વરૂપે દ્વારકાધીશ પ્રભુ છે. પ્રાગટ્ય સ્થાનમાં વર્ષો સુધી એક નાનકડી હોડી હતી, સાવ અત્યારે તૂટી ફૂટી અને ખલાસ થઈ ગઈ છે. પ્રાગટ્ય સ્થાન સાવ એમને અત્યારે છાપરા વગરનું છે. એટલે મારો એવો મનોરથ છે, એ સ્થાન તો આમ તો બધું વ્રજવાસીઓના માથે જ બિરાજે છે, પણ આપણા પ્રભુનું પ્રાગટ્ય સ્થાન છે. મનમાં કાલે એવો મનોરથ થયો કે આ વર્ષે વ્રજયાત્રા અમારા ઘરમાંથી સંપન્ન થવાની છે, તો વ્રજયાત્રા પહેલા શ્રી દ્વારકાધીશ પ્રભુનું એ પ્રાગટ્ય સ્થાન છે એનું જો એક સુંદર નિર્માણ થઈ જાય તો કાયમ માટે ત્યાં ઇતિહાસ પણ લખાયેલો રહે અને પ્રત્યેક વૈષ્ણવને ખ્યાલ આવે કે આ શ્રી દ્વારકાધીશ પ્રભુનું પ્રાગટ્ય સ્થાન છે. એ માટે લગભગ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ છે. નાનકડી એક સુંદર એક કોટડી બનાવી એમાં શ્રી દ્વારકાધીશ પ્રભુનું ચિત્ર અને આખો પ્રાગટ્યનો ઇતિહાસ એમાં લખાશે. તે માટે કોઈ પણ વૈષ્ણવની સેવા કરવાની ઈચ્છા હોય તો કાર્યકર્તાઓ પાસે નીતિનભાઈ કે કુંભન કે નટુભાઈ કોઈ પણ પાસે તમારું નામ લખાવી શકો છો. જે વૈષ્ણવ ઈચ્છા તો વહેલી તકે શ્રી દ્વારકાધીશ પ્રભુનું પ્રાગટ્ય સ્થાન અહીંયા નિર્મિત થાય. બીજું, આવતીકાલે કથાનો વિરામનો દિવસ છે. કાલે સવારે 6:45 વાગે સવારે શ્રી ગિરિરાજજીની મંગળાની સેવા પ્રારંભ થઈ જાય છે. તો કાલે સેવા કરવા માટે આવતીકાલે પણ હું જઈશ. 6:30 વાગે જે વૈષ્ણવને મંગળાની સેવાના દર્શનનો લાભ લેવો હોય, મંગળા આરતીનો લાભ લો, એ બધા જ મુખારવિંદ પર કાલે પહોંચી જશો. અને કાલનું સત્ર બરાબર 9 વાગે પ્રારંભ થઈ જશે અને 12 વાગે સત્રનો વિરામ થશે, કારણ કે મોટા ભાગના બધા જ યાત્રીઓએ કાલે પાછો અહીંથી વિદા થવાનું છે. સમય ધ્યાન રાખશો. સમય પર 9 વાગે કાલે સત્ર પ્રારંભ થઈ જશે, એની વૈષ્ણવ નોંધ લેશે. બોલીએ શ્રી દ્વારિકા દેશ ભક્તો જે